પુષ્પમ ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારના પરિવારોને અનાજ કીટનું વિતરણ। પુષ્પમ ગ્રુપ ભરૂચ દ્વારા સેવાયજ્ઞ સમિતિ ખાતે સ્લમ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે એક સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂલ નહીં તો ફૂલની પાંખડી ના સૂત્રને સાર્થક કરતા ગ્રુપે 200મી વધુ ગરીબ પરિવારોને અનાજ કીટનું વિતરણ કર્યું। આ કીટમાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ગરીબ પરિવારોને થોડી રાહત મળી રહે। પુષ્પમ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવાના કાર્યોમાં સક્રિય છે। આ સેવા પ્રવૃત્તિમાં માત્ર અનાજ કીટનું વિતરણ જ નહીં, પરંતુ શિયાળામાં ગરીબોને ધાબળાનું વિતરણ, વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ પૂરી પાડવા જેવા અનેક કાર્યોનો પણ સમાવેશ થાય છે। ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગ સુધી મદદ પહોંચાડવાનો છે। આ અનાજ કીટ વિતરણ કાર્યક્રમમાં પુષ્પમ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પુષ્પમ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી એટલે કે એપ્રિલ 2019થી એની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી ગરીબોને, જરૂરિયાતવાળી વ્યક્તિઓને દિન પ્રતિદિન, વર્ષ પ્રતિ વર્ષ સારી મદદ કરવા પ્રયત્નશીલ છે। અમે દર વર્ષે ગરીબોને, જરૂરિયાતોની માણસોને અનાજ વગેરે આપીએ છીએ। આ 7 વર્ષમાં અમે લગભગ 21,000 કિલો અનાજનું વિતરણ કર્યું છે। આજે અમે 252 કીટનું વિતરણ કરી રહ્યા છીએ। દર વર્ષે શિયાળામાં ડિસેમ્બર મહિનામાં અમે ગરીબોને ધાબળા આપીએ છીએ અને એ રીતે આ 7 વર્ષમાં અમે 1,000 ઉપર ધાબળા પણ વેચ્યા છીએ। દર વર્ષે જુદી જુદી સંસ્થાઓમાં બાળકોને ભોજનની વ્યવસ્થા કરીએ છીએ, મિષ્ટાન, ફરસાણ આપીએ છીએ। ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને સ્ટેશનરીની વસ્તુ, લોંગ નોટબુક્સ, કંપાસ, પેન્સિલ, કલર બોક્સ વગેરે પણ આપીએ છીએ, જેથી તેમના અભ્યાસમાં મદદ થવાય। આ રીતે અમે અમારા સભ્યો તરફથી, અમારા કમિટીના મેમ્બર તરફથી, ભરૂચ શહેરના નાગરિકો અને અમારા શુભેચ્છક મિત્રો તરફથી અમને સુંદર સહકાર મળે છે અને એ રીતે અમે આ કાર્યને આગળ ધપાવીએ।